અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં એએમસીના પાપે જનતા પરેશાન છે। ઢાળની પોળ પાસે એએમસીના ખોદકામના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। આસ્ટોડિયા દરવાજાથી ઢાળની પોળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। રસ્તો બ્લોક થતાં સ્થાનિકો અને વાહન ચાલકો બંને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જો કામ અધૂરું રહે અને લંબાય તો આગામી દિવસોમાં વધુ હાલાકી પણ પડી શકે। ટ્રાફિકના કારણે ઇમરજન્સી વાહનોને પણ જવા માટે અસર પડે છે અને લોકોના સમયની સાથે ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે। ગોકળ ગાયની ગતિએ ચાલતું કામ હવે વરસાદની સિઝન પહેલા પૂર્ણ થાય તે માટે લોકો કરી રહ્યા છે માંગ। અઠવાડિયા પહેલાં પાઇપો મૂકી ગયા હતા અને કાલે પરમ દાડે રાતે આ જેસીબી આવ્યું હતું ને કાલે રાતે હજી કામગીરી ચાલુ કરી છે। હજી કામગીરી બી હજી પૂરી થઈ નથી। હજી તો ખાડો બી અડધો જ કર્યો છે। એમાં બી કાલે રાતે આ લોકો એ ઇલેક્ટ્રિકનો વાયર કાપી નાખ્યો અને પાણીની પાઇપ ફોડી નાખી છે। એના માટે આ કામ અટકી ગયું છે। ભાઈ અમારી વિનંતી છે કે જેમ બને એમ ફાસ્ટ કામ કરે। આ પબ્લિક એટલી હેરાન થાય છે, આટલું ટ્રાફિક થાય છે। આ સારંગપુરથી આટલું ટ્રાફિક, આ એલિસ બ્રિજ સુધી આટલો ટ્રાફિક થાય છે। 2 વ્હીલર 4 વ્હીલર એમ્બ્યુલન્સ ફસાય છે। એમાં સરકારે કંઈક કરવું જોઈએ, કોર્પોરેશને કંઈક કરવું જોઈએ।